દિયોદર તાલુકાની મુલકપુર પ્રાથમિક શાળાના એક શિક્ષિકા અનિતાબેન બલદાણિયા લાંબા સમયથી શાળામાં હાજર ન રહેતા ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ અંગે ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાએ તપાસની માંગ કરી છે। ગામ લોકોના જણાવ્યા અનુસાર અનિતાબેન બલદાણિયા શાળામાં હાજર થયાના બીજા દિવસે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પ્રતિનિયુક્ત પર તાલુકા પંચાયતમાં કર્મયોગી પોર્ટલની ફરજ ઉપર મૂકી દેવામાં આવ્યા હતા। આ નિર્ણય સામે ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે, કારણ કે મુલકપુર શાળામાં પહેલેથી જ શિક્ષકની ઘટ છે। 313 બાળકો માટે માત્ર 9 શિક્ષકો હોવા છતાં એક શિક્ષિકાને પ્રતિનિયુક્ત પર મૂકી દેવાતા શિક્ષણ કાર્ય પર અસર પડી રહી છે। વધુમાં આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે શિક્ષિકા અનિતાબેન દિયોદરના પ્રાંત અધિકારી ડીએન કાછડાના પત્ની હોવાથી તેઓ બેરોક કટોક ગેરહાજર રહે છે। પ્રતિનિયુક્તિ સ્થળ તાલુકા પંચાયતમાં પણ છેલ્લા 7 મહિનામાં શિક્ષિકાએ 58થી વધુ રજાઓ મૂકી હોવાનું સામે આવ્યું છે। આ બાબતે જ્યારે દિયોદરના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે શિક્ષિકાની કપાત રજાઓનું બહાનું આપીને તેમનો બચાવ કર્યો હતો અને જણાવ્યું હતું કે રજાઓ લેવી તેમનો હક છે। જોકે ગામ લોકો આ દલીલથી સંતુષ્ટ નથી। તેમનું કહેવું છે કે શિક્ષિકાની શાળામાં ગેરહાજરી અને તાલુકા પંચાયતમાં પણ વારંવાર રજાઓ લેવાના કારણે બાળકોના અભ્યાસ અને કર્મયોગી પોર્ટલ પર અરજી કરનારા અરજદારોના કામ પર અસર પડી રહી છે। આજની તારીખના અંદર કેટલા શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે? 3 થી 5માં 3, 6 થી 8ની અંદર 4 શિક્ષકો છે। 2 શિક્ષિકા બહેનો છે એ મેટર્નિટી લીવ ઉપર ગયેલા છે। હમણાં 3જા મહિનાથી એક બેન ગયેલા છે અને એક બેન 11મા મહિનાથી મેટર્નિટી 12મા મહિનાથી। કેટલી શિક્ષકો ગેરહાજર છે અત્યારે? ગેરહાજર નહીં, અત્યારે અહીંયા 2 શિક્ષિકા બેન રજા ઉપર છે, મેટર્નિટી લીવ ઉપર। કેટલા ધોરણ છે સર? ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે? ટોટલ બાલવાટિકાથી માંડી અને 8 ધોરણ છે અને કુલ 313 બાળકો અહીં અભ્યાસ કરી રહ્યા છે। અને જે અનિતાબેન છે એ ક્યારથી અહીંયા ફરજ બજાવે? 20/9/2024 અને ક્યારથી રેગ્યુલર ક્યારથી અનરેગ્યુલર? અનરેગ્યુલર નથી, એમાં એમનો ટીપીઓ કચેરી કામગીરીનો આદેશ છે। આદેશ અન્વયે એ શાળામાં ઓન ડ્યુટી હું બોલાવું છું। અહીંયા ઓન ડ્યુટી ચાલુ? અહીં ઓન ડ્યુટી। તો એમના બદલામાં હિનાબેન આવે છે? ના, હિનાબેન એવું નથી। અમારે વિદ્યાંજલિ યોજના અંતર્ગત જે પીટીસી કરતા હોય, જે બીએ કરતા હોય અને ગામનો કોઈ ભણેલો વ્યક્તિ હોય તો સેવા આપે, આ રીતનું છે। બાકી એમના હિનાબેનનો કોઈ જગ્યાએથી કે પગાર આપવામાં આવતો હોય કે ગમે તે કરવાનું, એ મને કોઈ વસ્તુ ખ્યાલ નથી। પણ અનિતાબેન તો ક્યાંય ટીપીઓ કચેરીમાં ફરજ એ મને ખબર નથી। એ તો એ ટીપીઓ કચેરીનો વિષય છે। હિનાબેનનું આખું નામ શું છે? મને નથી ખબર હિનાબેનનું આખું નામ। પછી ફરજ તરીકે સેવા આપવા ના, એટલે એમનું કોઈ જગ્યાએ માસ્ટરમાં નામ ના હોય, 3 થી 5 સેવા બજારમાં કોઈ નામ ના હોય। ક્યાંથી આવે છે? કોણ? હિનાબેન એ તો 1-2 મહિના પહેલાં આવતા હતા। એ અત્યારે હાલ નથી અને એ દિયોદરથી આવે છે। હિનાબેન કોઈ બીએડ કરે છે કે પીટીસી કરે ના, છે? એમને બીએ પૂરું કર્યું પછી બીપીએડનું અત્યારે હાલ ચાલુ છે। ક્યાં આગળ બીપીએડ કરે છે એ મને ખબર નથી। પછી અહીંયા કોઈ ફ્રોડ વ્યક્તિ આવીને આવી રીતે સેવા આપતો હોય, બાળકો અંગાત ક્યાંક અઘટિત ઘટના બની જાય? કોણ વ્યક્તિ નથી આમાં। મેં વાત વિદ્યાંજલિ યોજના અંતર્ગત આપણે જે અહીંયા બીએડના જે તાલીમી શિક્ષકો હોય છે, બીએડમાં તાલીમ લેતા હોય, પીટીસીની તાલીમ લેતા હોય અથવા ગ્રેજ્યુએશન એવા શિક્ષકો બી એ સેવા આપે છે અમારી સ્કૂલની અંદર। એ લોકો ઇન્ટર્નશીપનું પ્રમાણપત્ર કોણ આપે? ઇન્ટર્નશીપનું પ્રમાણપત્ર કોણ આપે? ઇન્ટર્નશીપનું પ્રમાણપત્ર અહીં ઇન્ટર્નશીપ કરી હોય તો આચાર્યને અહીં હાજરી આપી હોય એટલે અહીંયાથી મારા છે કંઈ આપે। જે સંસ્થામાંથી બીએડ કરતા હોય એનું પણ થોડું ઘણું તો અહીંયા એમનો હુકમ તો હોય? હા, એ હુકમ હોય ને। એ તો હિનાબેનનું આખું નામ શું? હિનાબેનનું આખું નામ મને ખબર નથી। હિનાબેન મને ખબર છે નામ। સર, તમે આચાર્ય તરીકે અહીંયા ફરજ બજાવો છો, અહીંયા માત્ર હિનાબેન તરીકે જ ઓળખો છો? એમનું પાછળનું બેકગ્રાઉન્ડ પણ એ બેન તો એટલા બધા સમયથી આવ્યા જ નથી ને। થોડા સમયમાં આવ્યા પછી જતા રહ્યા છે બેન તો। થોડા સમયમાં આવ્યા હતું, પણ એમનું બેકગ્રાઉન્ડ છે અને એમનું જે ડોક્યુમેન્ટ છે તો તમારે અહીંયા ના, એમનું કોઈ ડોક્યુમેન્ટ્સ ના હોય ને સર। માનદ સેવા હોય, માનદ ફરજ બજાવતા ડોક્યુમેન્ટ શું હોય? માનસ સેવામાં મતલબ કોઈ પણ આવે, તમે અહીંયા મને ફરજ બજાવો છો શું વગર ડોક્યુમેન્ટે? અમે ગામના લોકોને બી કહીએ ને, ગામના લોકો કોઈ હોય ભણેલા ગણેલી વ્યક્તિ હોય કે જેને સારું આવડતું હોય, શિક્ષકોનો કોઈ અભાવ હોય, બરાબર છે, તો એ ત્યાં ગાડી એ બાળકો એમાં એ શિક્ષણ કાર્ય કરે એમ મારા આચાર્યની દેખરેખ હેઠળ। કાલે હું પણ એક ભણેલો વ્યક્તિ મોકલું છું, બજાવવા દેશું ફરજ તમારી સ્કૂલમાં? શિક્ષકની જગ્યા ખાલી હોય, હવે ઉપલી કચેરી આપણે કંઈ વાત કરવાની, રજૂઆત કરવાની હોય, બરાબર છે, કે ભાઈ આ શિક્ષક અહીંયા આવવા માગે છે તો ઉપલી કચેરીએ જાણ કરીએ, બરાબર? એ સિવાય નહીં। તો જાણ કર્યા પછી જે તે શિક્ષક અહીંયા ફરજ બજાવવા આવે એમનું કોઈ કંઈક તો ડોક્યુમેન્ટ હોય કે સર? કોણ?
અહીંયા હિનાબેન ફરજ બજાવે છે. હિનાબેન કહું છું ને, હિનાબેન ખાલી માનવ સેવા માટે આવતા પણ હતા. માનવ સેવા માટે આવતા હતા, પણ એમનું ડોક્યુમેન્ટ તો હોવું જોઈએ ને તમારી પાસે કે આ ક્યાંથી આવે છે, શું ભેગવું છે. એ પહેલાં અહીંયા સેલ્ફ ડિફેન્સની તાલીમ માટે આવતા હતા. નેશનલના ચેમ્પિયન ખેલાડી છે, બરાબર. બાળકો સાથે એટલો લગાવ થઈ ગયો હતો, બાળકો સાથે એટલી મિત્રતા થઈ ગઈ હતી એટલે મારે બાળકોને કંઈક શીખવાડવું છે, બરાબર. એટલા માટે બેનનો હું ઓળખતો હતો, એટલે એ બેન સેવા માટે આવ્યો હતો. સાહેબ અત્યારે દુનિયામાં ઘણા ફ્રોડ બનતા હોય છે. ત્યાં હિનાબેનના નામ પર ક્યાંક શાળામાં કંઈક બાળકો અંગાથી કોઈ અઘટિત ઘટના બની જાય, ના, એમાં જવાબદાર આચાર્યની માટે કોણ? આચાર્યની હાજરી શાળામાં 100% હોય જ ને. અને મારી દેખરેખ હેઠળ આજે વસ્તુશન કાર્ય થતું હોય. આ સમગ્ર મામલે ગામ લોકોએ ઉચ્ચ કક્ષાએ તપાસ કરાવીને શિક્ષિકાની નિયમિત હાજરી સુનિશ્ચિત કરવાની માંગ કરી છે, જેથી શાળાના બાળકોનું શિક્ષણ કાર્ય યોગ્ય રીતે ચાલી શકે.